મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કુદરતી દૃષ્ટિકોણથી અગત્યપૂર્ણ માનવામાં આવે છે. મુગલ કાળથી લઈને બ્રિટિશ યુગ સુધી અને પછી સ્વતંત્રતા પછી પણ ભોપાલનો ઇતિહાસ અનોખો અને ભવ્ય રહ્યો છે. ભોપાલ વિશે કેટલીક રસપ્રદ હકીકતો છે જે તેને અન્ય શહેરોથી અલગ પાડે છે. ભોપાલ ભારતના સૌથી અનોખા શહેરોમાંનું એક છે અને તે મધ્યપ્રદેશની રાજધાની પર છે. આ પ્રાચીન શહેર વિશે ઘણી હકીકતો છે જે તેને દેશનું એક મહત્વપૂર્ણ શહેર બનાવે છે. કેટલાક તેને તળાવોનું શહેર કહે છે, જ્યારે કેટલાક તેને રાજા ભોજનું શહેર કહે છે. ભોપાલ દેશના એવા શહેરોમાંનું એક છે જે નવા અને જૂના બંને છે. ભોપાલ ઇતિહાસથી ભરેલું છે અને તે જ સમયે આધુનિકીકરણમાં મોખરે છે. જૂનું ભોપાલ સાંકડી શરીઓ, મસ્જિદો અને બજારોથી ભરેલું છે, જ્યારે નવો ભોપાલ પહોળા રસ્તાઓ, મોલ અને આધુનિક ઇમારતોનું ઘર છે, જે ત્યાંની મુલાકાતને ખરેખર અદ્ભુત અનુભવ બનાવે છે. ભોપાલના તળાવો ઉદયપુર કરતાં ઓછા પ્રભાવશાળી નથી, જેમાં સૌથી પ્રખ્યાત બારી તળાવ અને છોટી તળાવ છે. બારી તળાવ 11મી સદીમાં રાજા ભોજે બનાવ્યું હતું. અહીં 17થી વધુ નાના અને મોટા તળાવો છે. ભોપાલમાં એમ્સ અને ઈસરો કેન્દ્રો પણ છે, જે તેને અનોખા બનાવે છે, કારણ કે શહેર આરોગ્ય અને વિજ્ઞાન બંનેમાં ઝડપથી વિકાસ કરી રહ્યું છે, જે હવે વિજ્ઞાન અને આરોગ્ય સંભાળ સેવાઓનું કેન્દ્ર બની રહ્યું છે. ભોપાલની હરિયાળું તેને વધુ ખાસ બનાવે છે. ભોપાલમાં ઘણા પ્રખ્યાત અભયારણ્યો છે, જેમ કે વન વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન, જે શહેરની વચ્ચોવચ્ચ સ્થિત છે. અહીં વાઘ, ચિત્તો, રીંછ અને અન્ય વન્યજીવોને તેમના કુદરતી નિવાસસ્થાનમાં જોઈ શકાય છે, જેના કારણે તેને ગ્રીન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભોપાલમાં બિરલા મંદિર પણ ખાસ છે. તેની સ્થાપત્ય અત્યંત સુંદર અને ભવ્ય છે. તેમાં આરસપહાણ અને પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને ભવ્ય અને દિવ્ય દેખાવ આપે છે. મંદિરની આસપાસના અન્ય પર્યટન સ્થળો જેમ કે ભોજતળ, તાજુદ્દીન મસ્જિદ અને રાજ્ય સંગ્રહાલય પણ આ સ્થળને વધુ ખાસ બનાવે છે. મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ